ની પરિસ્થિતિ અત્યારે જે છે એ પરિસ્થિતિ રહી છે અને એ પરિસ્થિતિમાં સુધારો આવે એના માટે કરી આજે આ સંકલન સમિતિ મલ્ટીનેશનલ કંપનીઓ જોડે બેસી અને ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેડૂતોની પરિસ્થિતિ સુધરે એવું વિચારી રહી છે અને હું પણ વિનંતી કરું કે સરકાર પણ આમાં સહયોગ આપે। ક્વોલિટી એટલે બિયારણના ભાવ બિયારણ જે છે ખેડૂતને બહુ નુકસાન કરે છે, એની જે ઉગાડ શક્તિ હોય છે એ પછી કચરો અંદર જતો ના હોય તો એ વેન્ડરો અને કંપનીઓવાળા ઓધરું કપાત કરતા હોય છે કે ભાઈ આટલું ખેડૂતને એક કટ્ટામાં 10 કિલો 5 કિલો એમને ઉભરે ના કોઈ જેલું હોય એ ભેગું ટકેસરે ખાજે ટકેસરે ભાજી એક ભાવે વેચાય એવી પરિસ્થિતિ ખેડૂતને મૂંઝવણ કરી છે। એટલા માટે આ વસ્તુને આપણે આજે એ ચર્ચા થઈ। કંપની મનમાની કરશે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એ જોડાવા માગશે નહીં એવું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે ખેડૂતોને કે અમે સૌ કંપનીઓના કરાર સાથે ખેડૂતોનું જે હિત હશે તેમાં જ અમે જોડાવા માગશું। સંગઠનમાં જોડાવાથી ભાવ બાબતે નિશ્ચિતતા રહેશે ખેડૂતોની તથા પાછળથી જે કોઈ કપાતો આવે છે તેમાં પણ રાહત મળે છે, જેનાથી સંગઠન મજબૂત હોય તો જ કિસાનોનું હિત એમાં જોડાયેલું છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર એ કંપનીઓ એમને મનમાની કરતી હતી પહેલી અને 150 જેવા ભાવ હતા અને જ્યારે કોર ટીમ આવીને સંગઠન થયું એના પછી અત્યારે 170 270 કે 295 ઉપરના પણ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। કઈ કઈ કંપની? ઇસ્કોન બાલાજી છે, પછી આઈફોન છે અને બીજી પણ ઘણી કંપનીઓ હતી। અંદાજિત અમને અત્યારે અર્લી બેલ્ટ ઉપર અમને 321 રૂપિયા સુધીના અમને ભાવ અપાવ્યા છે અને રેગ્યુલરમાં જઈએ તો 260 સુધીના પણ ભાવ અમને મળે છે। અત્યારે પેલા કેટલો ભાવ? 180 રૂપિયામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અમને 180 રૂપિયામાં જ ભાવ મળતા હતા અને સંગઠન થયા પછી અમને આ ભાવોમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે અને કપાત બાબતે પણ 1.67 બાદ અમને કપાતમાં પણ રાહત થઈ છે।